લીમડા પર બેઠા બેઠા આપણે હાથ પાડવાનો છે. આપણને કોઈ જવાબ આપે છે કે નહીં આજુબાજુ આમ જોવાનું છે. એ ઠાવરે રે ઠાવરે કૃષ્ણ 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 હરે હરે. લે રામ રામ. હવે મને બીક ન લાગી, તમે વાઈફાઈ વગર ના લાગો છો. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? શુભ સવાર. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે આજનો 24 કલાકનો ચેલેન્જ શરૂ કરી દીધો છે. તમને બતાવું અમારા લીમડા ઉપરના 24 કલાકના ચેલેન્જમાં એક નાનકડો ટૂર. જો મિત્રો, આ છે અમારા 24 કલાકના ચેલેન્જ માટેનું સેટઅપ. અહીંયા રાત્રે સુવા માટેનું આસન છે. અહીંયા દરેક વસ્તુ જે આપણે 24 કલાક સર્વાઈવ કરવા માટે ખાવા માટેનું દરેક વસ્તુ છે. અને આ લીમડા ઉપરથી કંઈક આવો વ્યૂ આવી રહ્યો છે. તો આ લીમડા પરથી આપણા ખેતરોનો વ્યૂ કંઈક આવો આવી રહેશે. મિત્રો, 24 કલાકનો ચેલેન્જ આપણે અહીંયા પૂરો કરવાનો છે. અહીંયા રાત પણ આપણે વિતાવવાની છે. જો રાત્રે ભૂત આવશે તો ભૂતને કહી દઈશું કે ભાઈ તું હેઠે હો અને અમે ઉપર હોવી, બરોબર. અને મચ્છર આવશે તો મચ્છરાને કહી દઈશું કે ભાઈ તું તારી બધી ફેમિલીને લઈને વહી. તો મિત્રો, આ 24 કલાકનો ચેલેન્જ પૂરો કરવાનો છે. એટલે તમે અમારા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને પણ જોવાની મજા આવશે અને મને પણ આ 24 કલાકનો ચેલેન્જ કરવાની મજા આવશે. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કંઈ નહીં મિત્રો, આપણા 24 કલાકના ચેલેન્જમાં આગળ વધીએ. મસ્તી કરીશું, મોજ કરીશું. થોડોક રાત્રે ડર લાગશે પણ કંઈ વાંધો નહીં, આપણા 24 કલાકનો ચેલેન્જ જરૂર પૂરો કરશું. આપણે બધું કામકાજ પતાવી દીધું છે અને આપણે ઘરનો સેટઅપ પણ કરી લીધો છે, તમે જુઓ છો. અને નીચે પણ આપણે વ્યવસ્થિત સાફ સફાઈ કરી છે. આ આપણી માણેક પણ અહીંયા ઊભી રહી ગઈ છે અને આ આપણી વસ્તુ આવી ગઈ છે. તો અત્યારે ટ્રી હાઉસનું આપણું પહેલું કામ એ રહેવાનું છે કે આપણે યુટ્યુબમાં ગમે ત્યારે વિડીયો અપલોડ કરી દઈએ છીએ, ગમે ત્યારે શોર્ટ અપલોડ કરી દઈએ છીએ. પરંતુ આજથી આપણે એક ટાઈમ ટેબલ બનાવશું કે ક્યારે વિડીયો અપલોડ કરવા, ક્યારે શોર્ટ અપલોડ કરવા. તો સૌથી પહેલું કામ આપણે તે કરીએ કે વ્યવસ્થિત આપણે વિડીયો અપલોડ કરવાનું અને શોર્ટ અપલોડ કરવાનું એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવીએ. પછી આપણે મોજ મસ્તી કરીશું, આનંદ કરીશું. આપણે આપણું કામકાજ પૂરું કરી દીધું છે અને હવે આપણે ચલાવીએ આપણો ખોરાફાતી દિમાગ. આ ખેતરમાં આપણને કોઈ દેખાતું નથી, પરંતુ આ લીમડા પર બેઠા બેઠા આપણે હાથ પાડવાનો છે. આપણને કોઈ જવાબ આપે છે કે નહીં આજુબાજુ આમ જોવાનું છે. એ ઠાવરે રે ઠાવરે. કોઈ દેખાતું નથી, જો જવાબ નથી મળ્યો. હજી કાકલો થઈ જાય. એ ઠાવરે રે ઠાવરે. કઈ છે જવાબ જ નથી મળતો. આજુબાજુ કોઈ દેખાતું જ નથી. જો કાંઈ નહીં, બસ આવા જ ખુરાપતિ રાતે આવી જ મસ્તી કરવાની છે. તમારો વિડીયો છેલ્લે સુધી જોજો. સારું, હાલો. તીખા તમતમતા મરચા, લીલી લીલી તુવેર, ડુંગળી, બપોરાનો સમય થઈ ગયો છે અને આપણો 24 કલાકનો ચેલેન્જ હજી શરૂ છે. જોઈ શકો છો તમે ખેતરથી કે કેટલો અત્યારે તડકો થઈ ગયો છે અને આપણો 24 કલાકનો ચેલેન્જ પણ શરૂ છે. આજે આપણે બપોરે બનાવવાનું છે મેંગી. તો મિત્રો, આજે આપણે બનાવવાની છે મેંગી. તો કંઈ નહીં, આપણે બધા સાથે મળીને બનાવીએ મેંગી. ચલો મેંગી ખાવા. આપણે આવી ગયા છીએ આપણા રાજમહેલને નીચે, કારણ કે
આપણે જો ઉપર આગ લગાવી તો જે તમને આ જે દેખાય ને માંડવો, આ માંડવો સળગી શકે છે. એટલા માટે આપણે બપોરની રસોઈ અને સાંજની રસોઈ અહીંયા આપણે નીચે મંગાળા ઉપર બનાવશું, બરાબર? તો આપણી આ બધી સાધન સામગ્રી આવી ગઈ છે અને આપણે આવી ગયા છીએ આપણા રાજમહેલની નીચે. નકર તમે પાછા મને કહેશો કે ભાઈ તમે લીમડા પર રસોઈ બનાવવાના હતા, પરંતુ ત્યાં હું આગ ન લગાવી શકું. એમનું કારણ છે આ ટાટું, કારણ કે આ સળગી શકે છે. એટલા માટે આપણે અહીંયા રસોઈ બનાવીને અને આપણે ભોજન તો આપણા રાજમહેલમાં જ કરવાના છે. કેવી છે મિત્રો, કેવી બની મેંગી? ફૂલ દેશી સ્ટાઇલમાં હો. આ છે આપણી મેંગી. આપણી મેંગી બની ગઈ છે. જો આપણી મેંગી બની ગઈ છે અને અત્યારે આવો એક ખેતરનો વ્યૂ આવી રહ્યો છે. તો મિત્રો મેંગી પણ બની ગઈ છે, બપોરા પણ થઈ ગયા છે. તો તમે ચાલો બધા મારી સાથે બપોરા કરવા. તો હવે બપોરા કરી લેવી અને આ 24 કલાકના ચેલેન્જને પછી આપણે આગળ વધારીએ. ટન ટનાટન. આ છે મેંગી. કેવી લાગી? આપણે બપોરા કરી લીધા છે અને આપણે આપણા ઘરની પણ સાફ સફાઈ કરી લીધી છે. પાછું જ્યાં હતું ત્યાં બધું આપણે સેટઅપ કરી લીધું છે. બપોરે 1:30-2 થઈ ગયો છે અને હવે આપણે થોડોક આરામ કરી લેવી, કારણ કે આ વિડીયો બનાવતા બનાવતા થકાઈ જાય છે, પણ મજા બહુ આવે છે. પણ ઠાવરે રે ઠાવરે, અખંડ મોજ. બસ મિત્રો, આ જ છે જિંદગીનું સુકૂન, આનંદ.
માણસને જિંદગીમાં જોવે હું આનંદ જોવે, મનની શાંતિ જોવે, બસ આપણને આ કાર્યથી મળી જાય છે. આવા કાર્ય કર્યા રહેવી તો કાંઈ નહીં, આરામ કરી લેવી થોડોક, અને પછી મળવી. આરામ કરીને પાછા થોડાક મોટા વિજ્ઞાન કરવી, કાંઈક કાંડ કરવી જાય, તમને મજા આવે મને મજા આવે. તો સારું, હાલો આરામ કરીને મળવી. આપણે જાગી ગયા છે, આપણે આરામ પણ કરી લીધો છે, અને અત્યારે સમય થઈ ગયો છે 3:30 3:30 વાગી ગયા છે, અને આપણે થઈ ગયા છે હાવ નવરા. તો હવે કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ પાવન સીતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. સબસ્ક્રાઇબ. આપણે ઘણો આનંદ કરી લીધો, ઘણી મોજ મસ્તી કરી લીધી, અને અત્યારે થઈ ગયું છે સંધ્યાટાણું. જો સંધ્યાટાણું થઈ ગયું છે, ને અત્યારે તમને કોઈ પણ વ્યક્તિ ખેતરમાં નહીં દેખાય, કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે વહી ગયા છે, અને સૂરજ દાદા પણ વાદળાની અંદર વયા ગયા છે. અને મિત્રો, આપણે 24 કલાકનો ચેલેન્જ પૂરો કરવાનો છે, અને તમારે મારી સાથે પણ રહેવાનું છે. તો અત્યારે સમય થઈ ગયો છે સંધ્યાટાણું થઈ ગયું છે, એટલે હવે આપણે અત્યારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. અત્યારની રસોઈમાં બનાવવાના છે આપણે પુલાવ ભાત. તો અંધારું નથી થયું ત્યાં આપણે પુલાવ ભાત બનાવી લઈએ. જેવી રીતે બપોરે જ આપણી પ્રક્રિયા હતી તે જ પ્રક્રિયા દ્વારા આપણે પુલાવ ભાત બનાવવાના છે, બરોબર? તો આપણે પુલાવ ભાત બનાવી લઈએ, અને પછી મળીએ પાછા આપણા આગળના વ્લોગમાં. 24 કલાકનો ચેલેન્જ કન્ટિન્યુ છે, અને સાંજ પડી ગઈ હતી. જોઈ શકો છો તમે, બધી બાજુ તમને અંધારું જ દેખાશે, કારણ કે રાત પડી ગઈ છે. નીચે પણ કોઈ તમને નહીં દેખાય, જોઈ શકો છો, કારણ કે હું આ 24 કલાકના ચેલેન્જમાં એકલો જ છું. અને અત્યારે આપણે બનાવી નાખ્યા છે વઘારેલા ભાત. જો મિત્રો, આપણે વઘારેલા ભાત અત્યારે બનાવી નાખ્યા છે, અને આપણી પાસે એક આ લાઇટ ઉપર બનશે, અને બીજી લાઇટ એક આ ઉપર બનશે. તો મિત્રો, આપણે આ 24 કલાકનો ચેલેન્જ પૂરો કરવાનો છે, અને તમારે પણ સાથે રહેવાનું છે. તો હવે સાંજનો સમય થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે, મોડી રાત થઈ ગઈ છે. તો આપણે પહેલાં હવે ભાત ખાઈ લઈએ, પછી મચાવીએ રાતની થોડીક ખુરાફાતી, અને પછી આરામ કરી લઈશું. આ છે મિત્રો ગરમા ગરમ વઘારેલા ભાત. તો ચાલો મિત્રો, મારી સાથે ખાવા. આપણે વાળું કરી લીધું છે, અને હવે થઈ ગયા છે હાવ નવરા થઈ ગયા. આપણે હવે કરવું શું? આપણે યાર કોઈ વાત કરવા વાળું નથી, ન કરે ત્યાં હમણાં કોકને બોલાવે. તો હવે તમારી અને મારી પાસે હવે એક જ રસ્તો વધ્યો છે. ટુકડી કાયા રાણી જૂઠા ન બોલો, ટુકડી કાયા રાણી જૂઠા ન બોલો, વડશે તને તારો ઘડનારો. ટુકડી કાયા રાણી જૂઠા ન બોલો, ટુકડી કાયા રાણી જૂઠા ન બોલો. જ્યારે માણસ એકલો હોય, જ્યારે માણસને ડર લાગતો હોય, જ્યારે માણસને ભી પડતી હોય, ત્યારે માણસને હું સાંભળે તો કે હેલો મારો સાંભળો ને નાનું જાનારા, હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો.
જી હેલો મારો સાંભળો ને રણુજા ના રાજા અજમલજી ના બેટા મિનળ દેવના વાળ મારો હેલો સાંભળો જી હે વાણિયોની જાત્રાએ જાય હે વાણિયોની જાત્રાએ જાય માલ દેખીને ચોર પાછળ પાછળ જાય મારો હેલો સાંભળો જી હે આકે કરું આંધળાને દિલે કાઢું કોટ આકે કરું આંધળાને દિલે કાઢું કોટ દુનિયા જાણે તો આ તો રામદેવનો ચોર મારો હેલો સાંભળો જી રે મારો હેલો સાંભળો જી તો મિત્રો રાત ઘણી થઈ ગઈ છે અને હું તમને હવે લાસ્ટ વ્યૂ બતાવી દઉં પછી આપણે પણ આરામ કરી લઈએ. જો મિત્રો આ છે રાતનો વ્યૂ. અરે બાપરે કોણ છે? શાંતિ રાખ, હું ભૂત છું. તો પેલા રામ રામ તો કયો ભાઈ. લે રામ રામ. હવે મને બીક ન લાગી, તમે વાઈફાઈ વગર ના લાગો છો. કેમ તેમ કીધું? તમારામાં જો નેટ હોત તો તમે પહેલા જ મને બીવડાવી ન દીધો હોત. એ વાતે તારી હાશી. કેમ મારી વાત હાશી? તું જ રાજા મને બીવડાવ્યા છો. હું હુલો બીવડાવું ભાઈ તમને? તું રાત્રે સૂતો ને તો એના રામનું નામ લીધા લાગશું. તો એમાં ભાઈ તમારો વાક છે ને એમાં મારો શું વાક છે? તમારે શાંતિ જોવે? શાંતિ તો અમારે જોવે જ તે ને. સારું હાલો તો રામ રામ. કેમ ભાઈ તારે કઈ કામ છે? હું અહીંયા વિડીયો ઉતારું છું. તો તારી ચેનલ છે તો તારી ચેનલ નું નામ આપ. મારી ચેનલનું નામ છે યુબી ચૌહાણ બ્લોગ. સબસ્ક્રાઇબ કરી દેજો. હા તે કાંઈ નહીં, મારામાં નેટ કરાવી દે પછી સબસ્ક્રાઇબ કરી દઉં. સારું હાલો તો તમારા નેટ હું કરાવી દઉં છું. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સારું હાલ વાંધો નહીં, અને પાછો સમયસર હોઈ જજે. સારું હાલો વાંધો નહીં. તો રામ રામ. એ રામ રામ. આપણે એને અત્યારે ભૂતભાઈ પણ મળવા આવી ગયા. એને આપણને કહી દીધું છે કે ભાઈ વહેલા હારે હોઈ જા, નગર હું પાછો આવીશ. તો કાંઈ નહીં મિત્રો, સમય પણ ઘણો થઈ ગયો છે. 11:30 પોણા 12નો સમય થઈ ગયો છે અને રાત પણ ઘણી અંધારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણું બધું સાધન સામગ્રી છે આમ નામ પડ્યું છે. લાઇટ બાઇટ આપણે જેમાં છે તે આપણી પાસે એક લાઇટ છે અને સુવા માટે આપણે આ બેડ આપણો છે. તો કંઈ નહીં મિત્રો, થોડોક આરામ કરી લઈએ અને હવે મળીએ ડાયરેક્ટ સીધા સવારમાં. ગુડ નાઇટ મિત્રો, શુભ રાત્રિ. સવાર થઈ ગઈ છે અને તે સાથે આપણો 24 કલાકનો ચેલેન્જ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. પરંતુ આજે રાત્રે જે ટાઈટ પડી એ ટાઢે ભૂકા કાઢી નાખ્યા. આજ મને રાત્રે બીજા કોઈ વ્યક્તિએ કે કોઈ પરેશાન નથી કર્યો, પણ ઠંડી આજે બહુ પરેશાન કર્યો. કારણ કે આજે ઠંડી જ એટલી પડી હતી. અને તમે આ જો ગોદડા જો, આ ગોદડા આખા પલળી ગયા છે. જો આ ગોદડા પલળી ગયા છે અને આજે જે ઠંડી હોય વાત જ પૂછોમાં. અને આપણો 24 કલાકનો ચેલેન્જ કમ્પ્લીટ પણ થઈ ગયો છે. તમને બતાવું. જુઓ મિત્રો, સૂરજનારાયણ વાદળાની બહાર આવી ગયા છે. સવાર પડી ગઈ છે અને જ્યાં તમને આ જ્યારે બધી બાજુ દેખાય છે ને તે કોઈ ફિલ્ટર નથી, તે ઝાકળ છે. સવારમાં જો એટલો ઝાકળ પડે છે અમારા ખેતરોમાં આજુબાજુ. અને આ લીમડાના પાંજરામાં એનો ઝાકળ છે ને, રાતે સવારમાં વહેલા હવા ટીપા પડે. એકો ઠંડી હોય, એકો નીંદર આવે. કાંઈ નહીં મિત્રો, તો આપણો 24 કલાકનો ચેલેન્જ આપણે પૂરો કરી લીધો છે. જો તમને આ 24 કલાકનો ચેલેન્જ મારો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, અમારા વિડીયો પર લાઈક કરજો અને અમારી કોમેન્ટમાં હા મોજ હા એકવાર જરૂર લખજો. તો મને થોડુંક આગળ આવા કામ કરવાનું પ્રોત્સાહન વધારે મળે. અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો, હવે મળીએ
એક નવા વ્લોગ્સ સાથે, નવી મસ્તી સાથે, નવી દિનચર્યા સાથે. તો બધાય મારા દર્શકોને